प्रकरण 8 विषय गणित प्रकरण नंबर 3 चतुष्कोणની સમજ આપો। તેમાં હવે આપણે આગળ વાત કરીશું એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો। તેમાં પ્રથમ છે કે બહિષ્કોણ એટલે શું? તો કે નિયમિત બહુકોણના કોઈ પણ ખૂણા સાથે रैखिक जोड़ रचता खूनाने बहिष्कोण कहे छे। बराबर शुं छे के जे रैखिक जोड़ रचता खूना छे नियमित बहुकोणना कोईपण खूनो तेमां शुं थतुं होय रैखिक जोड़ रचाती होय तो ते खूनाने आपणे बहिष्कोण कहीए छे। कोईपण बहिष्कोणना मापनो सरवाळो एटले के केटलो थाय छे? बधा खूनानो सरवाळो 360° थाय छे। અહીં આપણે જોઈએ કે નીચેની આકૃતિમાં x શોધો। તો અહીંયા x છે તો કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો શું થાય? તો કે 360। તો આપણે લખીએ કે બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°। તો અહીંયા આપણે જોઈએ કે એકનું માપ કેટલું છે? બહિષ્કોણ એટલે કે બહાર નાખવું એટલે એક છે 90° વત્તા આ 65° વત્તા અહીંયા x વત્તા અહીંયા જોઈએ આપણે તો પણ શું થશે? 90° વત્તા આ 65° બરાબર 360°। તો 90 વત્તા 90 એટલે 180° વત્તા 65 વત્તા 65 એટલે 130° વત્તા x બરાબર 360°। એટલે 180 વત્તા 130 એટલે આપણા થશે 310° વત્તા x બરાબર 360°। માટે x બરાબર શું થશે? 360° ઓછા 310°। માટે x બરાબર 50°। બરાબર। બહિષ્કોણ એટલે આ જે બહારના ખૂણા છે તે અહીંયા તમને નથી આપ્યું એટલે આ 90° થશે એટલે એનું માપ લઈ લીધું આપણે 90°। એ જ રીતના બીજું એક્ઝામ્પલ તમને આપ્યું છે તો અહીંયા જો 120 અને x તો બહિષ્કોણના માપનો સરવાળો કેટલો? બધા જ બહિષ્કોણના માપનો સરવાળો તો કે 360°। કેટલું થાય? 360। તો અહીં આપણે લઈએ તો 120° વત્તા 120° ને ત્રીજું છે x બરાબર 360°। 120 વત્તા 120 એટલે આપણા થશે 240 વત્તા x બરાબર 360°। માટે x બરાબર શું થશે? તો કે 360° ઓછા 240°। એટલે કે x બરાબર આપણા આવશે 120°। x બરાબર કેટલા આવશે? 360માંથી 240 બાદ કરીશું એટલે આપણા આવશે 120°। બરાબર વિદ્યાર્થી મિત્રો, બહારના જે ખૂણા આપ્યા છે તે લઈશું આપણે આગળ। દાખલા નંબર 3 તો એમાં પણ બધા ખૂણાનો સરવાળો એટલે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360°। તો અહીંયા જોઈએ આપણે બહારની સાઈડ તો પ્રથમ છે 110° વત્તા 50° વત્તા આ 90° વત્તા આ x બરાબર 360°। તો 110 વત્તા 50 વત્તા 90 એટલે આપણા થશે 250 વત્તા x બરાબર 360। એટલે કે x બરાબર 360 આ વત્તા છે આમ જશે એટલે 250
50° માટે x બરાબર શું થશે 110°। ચાલો તે જ રીતના અહીંયા આપ્યું છે x, તો આપણે જોઈએ કે અહીંયા બધી બાજુ કેવી છે સરખી છે, બધી બાજુ સરખી છે એટલે એના બધા ખૂણા પણ કેવા હશે સરખા જ હશે। તો અહીંયા આપણને એક ખૂણાનું માપ આપ્યું છે x, તો એના બાકીના આ પણ x, આ ખૂણાનું માપ પણ x, બધા ખૂણાના માપ કેવા હશે સરખા। તો અહીંયા જોઈએ કે આ નિયમિત કયું છે, કયો ચતુષ્કોણ છે, તો કે 1 2 3 4 ને 5 એટલે પંચકોણ થયું, નિયમિત પંચકોણ છે। આ શું છે અહીં નિયમિત પંચકોણ છે, એટલે કે એના બધા માપ કેવા હશે સરખા, બધા માપ કેવા હશે સરખા। એટલે આપણે અહીંયા કરીએ કે x વત્તા x વત્તા x વત્તા x વત્તા x 5 વખત આવશે બરાબર 540। નિયમિત પંચકોણ છે માટે એનો સરવાળો શું થાય, પંચકોણનો આપણે આગળ જોયું હતું કે બધા જ પંચકોણનો માપ થશે 540 થશે। એટલે અહીંયા 5x બરાબર 540° માટે x બરાબર 540 ભાગ્યા 5 એટલે x બરાબર 5 એકા 5 ભાગ નહીં ચાલે એટલે 0 ને 5 અઠ્ઠા 40 એટલે કે 108° થશે। કેટલા થશે x બરાબર 108°। આગળ કહ્યું છે કે આગળના પેટા પ્રશ્ન 4માં દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે તે કારણ સહિત જણાવો। તો આપણે જોઈએ કે બહિષ્કોણ એટલે રૈખિક જોડ થાય, તો કે રૈખિક જોડનું માપ કેટલું હોય 180°, અને આગળ આપણું x બરાબર કેટલા આવેલા 108°, તેથી શું થશે આપણું 72°। કેમ, તો કે તે કેવું હતું 5 બહિષ્કોણ હતા, એમાં શું હતું 5 પંચકોણ હતું, પંચકોણમાં કેટલા ખૂણા હોય 5 ખૂણા હોય એટલે એમાં બહિષ્કોણ પણ કેટલા હશે 5, એટલે કે 5 બહિષ્કોણ હોવાથી દરેકનું માપ 72° થશે। આગળ છે નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણના માપ ખાલી જગ્યા હોય, નિયમિત હોય એટલે કે સરખા જ હોય છે। ત્યાર પછી આગળ વાત કરીએ કે આકૃતિ આપેલી છે, તો એ આકૃતિ નિયમિત ષષ્ઠકોણની આપેલ છે, તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો કે નિયમિત ષષ્ઠકોણના અંતઃકોણના માપનો સરવાળો કેટલો હોય છે, તો કે 720°। કેટલો હોય 720। પંચકોણ હોય તો 540, પરંતુ ષષ્ઠકોણમાં 720। નિયમિત ષષ્ઠકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું થશે, ષષ્ઠકોણ એટલે એની 6 બાજુઓ હોય, 6 ખૂણા હોય એટલે 720 ભાગ્યા 6 કરવાનું। શું કરવાનું 720 ભાગ્યા 6, તો 6 એકા 6, 1 રહેશે, 6 દુ 12 એટલે કેટલા થશે 120°। કેટલા થશે 120°। હવે કહ્યું છે આપણને કે a વત્તા x, તો અહીંયા જોઈએ આપણે કે a અને x તો રૈખિક જોડ બને, તો રૈખિક જોડનો સરવાળો કેટલો થાય, તો કે 180°। હવે xનું માપ કેટલું થશે, તો આપણે જોયું કે દરેક અંતઃકોણનું માપ કેટલું થાય, તો કે a બરાબર આપણું 120° થાય, a બરાબર 120 વત્તા x બરાબર 180, માટે x બરાબર શું થશે, તો કે 180 ઓછા 120 એટલે કે 180માંથી 120 બાદ કરીશું તો રહેશે આપણા 60°। તે જ રીતના y z p q r, હવે આ નિયમિત છે તો જેટલું xનું માપ આવ્યું છે એટલું જ y z p અને q તેમજ rનું પણ તેટલું જ માપ આવશે, બરાબર। નિયમિત ષષ્ઠકોણ છે એટલે બધાના માપ કેવા થશે સરખા। ત્યાર પછી વાત કરીએ આપણે x વત્તા y વત્તા z વત્તા p વત્તા q વત્તા r, આ બધાનો એટલે 60 વત્તા 60 વત્તા 60 વત્તા 60 કેટલી વાર કરવાના આપણે 2 3 4 5 6 વખત, એટલે 60 ગુણ્યા 6, 6 છંગ 36 ને 0 એટલે 360° થશે।
આગળ કહ્યું છે એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 20 અંશ છે તો તેની બાજુઓની સંખ્યા શોધો। તો બાજુઓની સંખ્યા શોધવી હોય આપણે તો બાજુઓની સંખ્યા બરાબર બહિષ્કોણનું કુલ માપ શું છે આપણું 360 અંશ। તેમાંથી એક બહિષ્કોણનું માપ આપ્યું છે તમને 20 અંશ। તો 0 0 કટ 18 દુ 36 એટલે કેટલા થશે, કેટલી બાજુ થશે, 18 બાજુઓ થશે। તે જ રીતના 40મું તમારે આ જ રીતના હોમવર્ક કરવાનું છે। ચાલો 41મું છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેને અંતઃકોણનું માપ 150 થાય। શું આપ્યું છે, અંતઃકોણનું માપ। તો અંતઃકોણનું માપ 150 અંશ છે એટલે આપણે શું શોધવાનું, એનું બહિષ્કોણનું માપ। તો બહિષ્કોણ એટલે 180 અંશ, એમાંથી આપણે 150 અંશ શું કરીશું, બાદ, એટલે આપણને બહિષ્કોણનું માપ મળશે 30 અંશ। હવે આપણે બાજુઓની સંખ્યા શોધીએ તો કે બાજુઓની સંખ્યા બરાબર શું થશે, કુલ બહિષ્કોણ 360, એક બહિષ્કોણનું માપ 30 અંશ, 0 0 કટ 12 ટાલી 36 એટલે કેટલી બાજુઓ થશે, 12 બાજુઓ થશે। આગળ આપણને કહ્યું છે કે જેમાં બહિષ્કોણનું માપ 25 અંશ હોય એવા નિયમિત બહિષ્કોણ શક્ય છે। શું આ માપ નિયમિત બહિષ્કોણના અંતઃકોણનું હોઈ શકે, કેમ? તો કે અહીંયા આપણે પ્રથમ બાજુઓની સંખ્યા, તો કે બાજુઓની સંખ્યા એટલે 360 ભાગ્યા 25 અંશ, એટલે આપણે અહીંયા કરીશું 360 ભાગ્યા 25, 25 એકા 25, 25 દુ 50 એટલે અહીંયા આવશે 25 એકા 25, 6 માંથી 5 જશે તો 1, 3 માંથી 2 જાય તો 1 એટલે કે 11 વધ્યા। એટલે હવે આપણે લઈશું અહીંયા 0, 25 25 ચોક 100, 0 10 વધે છે એટલે કે અહીં ભાગાકાર થતો નથી, એટલે કે ભાગાકાર પૂર્ણાંક નથી, એટલે અહીં કે માટે નિયમિત બહુકોણ નથી, બરાબર। તે નિયમિત બહુકોણ શક્ય નથી, એટલે કે તે માટે અંતઃકોણ પૂછ્યું છે આપણને કે અંતઃકોણનું માપ હોઈ શકે, તો કે અંતઃકોણનું માપ ના હોઈ શકે।